અમદાવાદના પંડિત દીનદયાળ હોલ ખાતે ત્રિવેણી સંગમ નામે ભવ્ય કાર્યક્રમ યોજાયો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમવાર સ્ટેજ પર આવેલી મહિલાઓએ 16 વૈદિક સંસ્કારોનું જીવંત પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમનું આયોજન મહિલા પ્રમુખ ડોક્ટર ધારણીબેન અનિલકુમાર શુક્લના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રિવેણી સંગમ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ સંસ્કારોનું શું મહત્વ હોય છે, કઈ રીતે એને કરવાના હોય છે, એનું માર્ગદર્શન આપવામાં આવે છે. અને સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું ખૂબ મહત્વ રહ્યું છે. સાથે સાથે સાંજે કોફી વિથ બોયઝ એન્ડ ગર્લ્સ, એટલે કે દીકરા દીકરીઓ માટે કોફી ઉપર બંને એકબીજાની પસંદગી કરે એવો પણ એક પ્રયત્ન થવાનો છે. બંને જણા પોતાની રીતે મુક્ત રીતે વાત કરી શકે. ત્રીજું, હમણાં જેમ વાત થઈ, અહીંયા જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની કલ્પના જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય, જુદી જુદા સેક્ટરમાં નાનામાં નાની ડ્રોન દીદીથી માંડી અને સખી મંડળોને મહત્વમાં આવતા હોય, ત્યારે આજે જે આ પ્રયત્ન છે, મને લાગે છે કે અમદાવાદ અને ગુજરાત માટે ખૂબ ઉપયોગી થશે. ધારણીબેન અનિલકુમાર શુક્લ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ, જે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ રાખ્યો. પણ અમારું મૂળ તત્વમાં આવ્યું છે કે હિન્દુ સનાતન ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા ને ઉજાગર કરતો ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ આજે સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ, સમગ્ર ગુજરાતમાંથી મારી મહિલાઓ આવી, ભાઈઓ આવ્યા છે, બહેનો આવે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ કાર્ય એવું નથી કે જ્યાંથી આજે નથી આવ્યા. મોટી સંખ્યામાં મહેરામણ જ્યારે હોય, અને આજે સૌથી પ્રથમ જે પ્રોગ્રામ છે 16 સંસ્કારનો પ્રોગ્રામ છે,